સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે પાણીની પારાયણ ઉઠી છે। વઢવાણ મૂળચંદ રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણીની તંગી ઊભી થઈ છે। રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવતું જ નથી, જેના કારણે 150 થી વધુ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક સીધાજી हवामान खाता तरफથી आगाही કરવામાં આવી રહી છે गर्मी લઈને। आवर्स में मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और ओवरऑल हम मैक्सिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद में 39.7 और गांधीनगर में 39.2 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है 41 डिग्री सेल्सियस सुरेंद्रनगर। और अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो 40 डिग्री सेल्सियस के अहमदाबाद और गांधीनगर के लिए 39 डिग्री सेल्सियस के आसपास रहने का मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है। और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो पूरे गुजरात स्टेट के जो कोस्टल एरियाज हैं उसमें डिस्कम्फर्ट कंडीशन आने वाले 2 दिनों में बनी रहेगी। और विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात के लैंड रीजन पे विंड की जो डायरेक्शन प्रिवेल करेगी वो नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड प्रिवेल करेगी। अहमदाबाद का तापमान क्या रहेगा? अहमदाबाद के लिए आज जो मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है वो 40 डिग्री के सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और गांधीनगर के लिए 39 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। 2 दिन के बाद जो फॉल होगा टेम्परेचर में, क्या रीज़न है? अभी एक वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है नॉर्दर्न पार्ट ऑफ इंडिया को, जिसके कारण जो मैक्सिमम टेम्परेचर है गुजरात स्टेट में वो आने वाले 24 आवर्स में नो लार चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस के गिरावट का पूर्वानुमान है। तो हालમાં ગરમી જે છે તે યથાવત રહેશે। હજી આગામી 2 દિવસ જે છે તે ગરમીનો પારો ઊંચો રહી શકે છે। 41 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ હાલમાં હોવાની જાણકારી છે। 2 દિવસમાં 2 ડિગ્રી તાપમાનમાં વધારો હજી પણ જોવા મળશે। અમદાવાદમાં પણ પારો જે છે તે 40 ડિગ્રીની ઉપર જતો રહે તેવું લાગી રહ્યું છે। 40ની ઉપર મોટાભાગના શહેરોની અંદર ગરમી જોવા મળી રહી છે। કંડલામાં પણ તે રીતની પરિસ્થિતિ છે, રાજકોટમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ છે। તો હવે ઉનાળો આકરો પાવર બતાવશે તે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। વિસાવદરની પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર। આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો દાવો, કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે એવી આશા છે। વાવની ચૂંટણી વખતે જ કોંગ્રેસ સાથે નક્કી થયું હતું, વાવમાં અમે અમારી ફરજ નિભાવી છે। જે ફાઇનલ થયું હતું એ પ્રમાણે કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે। ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પર હજુ ચૂંટણી પંચે કોઈ ચૂંટણીની જાહેરાત કરી નથી, તેમ છતાં આપમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે તેવી જાહેરાત કરી દેવાય છે। અગાઉ વાવ પેટા ચૂંટણીમાં આપે ઉમેદવાર ઉભો નહોતો રાખ્યો। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું, બેઠક થયેલી, ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, તે આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે। અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો। એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। છેલ્લા 8 દિવસથી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। અરવલ્લી જિલ્લાના આરોગ્ય કર્મીઓ પણ હડતાલ પર છે। ત્યારે ન્યૂઝ 18ની ટીમ ધનસુરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી જેની સ્થિતિ જાણવા પ્રયત્ન કર્યો। ત્યાં કર્મીઓ હડતાલ પર ઉતરી જતા વેક્સિન સહિતની કામગીરી અટવાઈ છે, તો આરોગ્યની સેવાઓમાં પણ ઉણપ ન આવે તે માટે હંગામી કર્મીઓને મૂકવામાં આવ્યા છે। રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે। આજે 8મો દિવસ છે, ત્યારે અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાનું જે શિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે કે શું હાલ છે। અહીંયા આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે, અત્યારે શું સ્થિતિ છે, અહીંયા દર્દીઓ અહીંયા આવે છે તો એમના માટે શું આયોજન છે? ઓકે, અહીંયા આરોગ્ય કર્મચારી હડતાલ પર છે, પણ અમારે અહીંયા NHM સ્ટાફ બધું સ્ટાફ હાજર છે, બરાબર। અહીંયા આગળ અમારી ઇમરજન્સી સેવાઓ બધી અમારી ચાલુ છે। ઇવન આજે અમારો મમતા દિવસ છે સોમવારે, તો મમતા ક્લિનિક પર અમારું ઇમરજન્સી સેવા પણ ચાલુ છે। ઓલ્ટરનેટિવ સ્ટાફ હાજર હોવાથી હાલ કોઈ તકલીફ પડી રહી નથી અમને।